Good noon to all. Today discuss about energy technology in a B fifth semester subject and a B seventh semester subject. Unit number 4 and 10 fuel cell. In a previous lecture में આપણે હાઇડ્રોજન ઓક્સિજન fuel cell જોઈ ગયા હતા. Okay, the types of fuel cell માં 5 types છે. Topic છે આજનો fossil fuel cell. This one fossil fuel cell. Okay, so which is the topic is the types of fuel cell. The first one is the hydrogen fuel cell, fossil fuel cell, hydrocarbon fuel cell, alcohol fuel cell, હાઇડ્રોજન ફ્યુલ સેલ. આ 5 ટાઈપ્સ છે. એના બેઝિસ પરથી આપણે જોઈએ ફોસિલ ફ્યુલ સેલ અને ઓલ્સો મોલ્ટન કાર્બોનેટ ફ્યુલ સેલ ડિટેલમાં આપણે જોઈશું. ઓકે, આ ટાઈપ્સ તમારે ખાસ યાદ રાખવાનું છે. ધીસ વન ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને 5 ટાઈપ છે. એમાં MCFC ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોલ્ટન કાર્બન ફ્યુલ સેલ. ઓકે, અને હાઇડ્રોક્સેલ આપણે ઓલરેડી જોઈ ગયા છે, એને કહેવાય H2O2. ઓકે, H2O2 ફ્યુલ સેલ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. ફ્યુલ સેલ ટાઈપ ફર્સ્ટ ઓફ ઓલ તો ઇલેક્ટ્રોલાઇટ, એનોડ ગેસ અને કેથોડ ગેસમાં જોઈએ. તો એમાં કઈ કઈ વસ્તુ જોવાની છે આપણે? ધીસ વન ફ્યુલ સેલ, ઇલેક્ટ્રોલાઇટ, એનોડ, કેથોડ, ટેમ્પરેચર અને એની એફિશિયન્સી કેટલી છે એ જોઈએ. પછી ડિટેલમાં ડિસ્કસ કરીએ આઈરવા એના બાબતે. ઓકે, the fuel cell type the proton X membrane यानी कि PEM. ओके, देन आफ्टर इलेक्ट्रोलाइट सॉलिड पॉलीमर मेम्ब्रेन, एनोड गैस માટે હાઇડ્રોજન, કેથોડ ગેસ માટે પ્યોર ઓર એટમોસ્ફિયર ઓક્સિજન. ટેમ્પરેચર છે કેટલું 75 ડિગ્રી સેલ્સિયસ. એની એફિશિયન્સી કેટલી મળશે આપણને 35 to 60. ઓકે, જે આખો પાર્ટ છે આના માટે છે. ધીસ વન પ્રોટોન એક્સ મેમ્બ્રેન. ઓકે, સેકન્ડ વન છે અલ્કાઇલ. અલ્કલાઇન માટે જોઈએ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન, પ્યોર ઓક્સિજન લેસ દેન 80% છે એને ટેમ્પરેચર માટે. ધીસ અ ટેમ્પરેચર અને એફિશિયન્સી કેટલી છે 50 થી 70 ની છે. ઓકે, ધીસ વન. ઓકે, દેન આફ્ટર જોઈએ ડાયરેક્ટ મિથેનોલ fuel cell. This one solid polymer membrane in a methanol solid in water for atmosphere છે ઓક્સિજન નું ટેમ્પરેચર છે 75 ડિગ્રી સેલ્સિયસ. એફિશિયન્સી રેન્જ છે 35 થી 40. ફોસ્ફરિક એસિડ ફ્યુલ સેલ, ફોસ્ફરસ, હાઇડ્રોજન, ઓક્સિજનમાં છે ટેમ્પરેચર કેટલું છે 210, એફિશિયન્સી 35 થી 50 ની છે. ધીસ વન મોલ્ટેન કાર્બોનેટ ફ્યુલ સેલ MCFC તમને રાત્રે કીધું છે તે આલ્કાઇલ કાર્બોનેટ, હાઇડ્રોજન, મિથેન, એટમોસ્ફિયર ઓક્સિજન છે 650 ડિગ્રી સેલ્સિયસ છે અને 40 થી 55 ની એફિશિયન્સી છે. And last one, this one solid oxide. This one is a ceramic oxide, hydrogen, methane, atmosphere oxygen 800 થી 1000 ની છે એની percentage ટેમ્પરેચર ડિગ્રી સેલ્સિયસ અને 45 થી 60 એની એફિશિયન્સી છે. બરાબર. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે હાઇડ્રોજન ઓક્સિજન ફ્યુલ સેલ જોઈ ગયા હતા. ઓકે, હવે મેન જોવાનું છે આપણે ફોસિલ ફ્યુલ સેલ અને મોલ્ટેન કાર્બોનેટ ફ્યુલ સેલ જોવાના છે. ઓકે, the most interesting fuel cell for the near future are modified for a hydrogen oxygen fuel cell in which the gaseous or liquid hydrocarbon is the source of hydrogen. Okay, the most of interesting fuel cell for the near future are modified hydrogen oxygen cell in which a gaseous or liquid hydrocarbon is the source of hydrogen. In the this graphically system, fossil fuel cell, okay, bypass to the fuel procedure. હાઇડ્રોજન છે મેઇનલી સિસ્ટમ માટે થશે પાસ. આ બાજુ પાવર કલેક્શન્સ છે, ડાયરેક્ટ કરંટ દ્વારા શામાં જશે ઇન્વર્ટરમાં. આ બાજુ ઓલ્ટરનેટ કરંટ છે અને સ્ટીમ છે જે એનથી વેપર પાસ છે. ઓકે, ધેન ઇઝ અ ફોસિલ ફ્યુલ પાર્ટ. મેઇન ડિસ્કશન પાર્ટ આપણે જોઈએ હવે, એક્સપ્લેનેશન પાર્ટ.
The most interesting fuel cell for the near future are modified H2O2 cell. This one H2O2 fuel cell, and the fossil fuel is a fuel procedure. Hydrogen mainly steams માંથી પાસ થશે અહીંયાથી જો first step, second one, third one, fourth one, this one bypass to this process. Okay, the fossil fuel હાઇડ્રોજન mainly use direct current, આ બાજુ એર છે ને અહીંયાથી સ્ટીમ પાસ કરીએ છીએ. Okay, then a discussion part. Okay, the coil may be served as the primary energy source for fuel cell. Cell based on a fossil fuel have three main components. Okay, એના માટે ત્રણ મેઇન કમ્પોનન્ટ આવેલા છે, આપણે પોઈન્ટ્સ જોઈએ વન બાય વન. The first one is this one, the fuel procedure which converts the fossil fuel into the hydrogen rich gas. મેઇન પાર્ટ છે કોનો આ બેઝિસનો. Coil may be served as the primary energy source for fuel cell. Cell based on fossil fuel have three main components, and the fuel processor which converts the fossil fuel into the hydrogen gas, and the power section consists of the actual fuel cell. જે combination of cell માટે છે આ second one, બરાબર. The power section consisting of the actual fuel cell or a combinations of cell in the inverter for changing the direct current generated by the fuel cell, alternating a transition of users. Okay, this is the main part. Okay, the main 3 points जो આપણે કોના માટે, this one, coil may be served as the primary energy source for a fuel cell. A cell based on the fossil fuel cell have three main components part. The fuel processor which converts the fossil fuel cell into the hydrogen rich gases, the power section consisting of the actual fuel cell or a combinations of these cells. Okay, and last one, third one, this there, the inverter for changing the direct current generated by the fuel cell into alternating current to be transmitted to users. Okay, this one for a main 3 points. You know, phosphoric cell utilize a concentrated aqueous solution of the phosphoric acid as the electrolyte. The primary fuel is light carbonate, hydrogen, hydrocarbon, such natural gas or naphtha. Okay, the primary fuel is light hydrocarbon such as natural gas or natural naphtha છે એના માટે. Okay, which one? Phosphorical utilities, a concentrated aqueous solution of the phosphoric acid as the electrolyte. The primary fuel is light hydrocarbon such natural gas or naphtha. Okay, the operating temperature is 150 to 200 degrees Celsius and the discharge voltage is 0.7 to 0.8 volt. Okay, each cell unit is only a few millimeters per thick so that a large number of can be stacked in a package of the reasonable size to produce the desired voltage power. Okay, આ થયું આપણે ફોસિલ ફ્યુલ સેલ. હવે જોઈશું આપણે મોલ્ટેન કાર્બોનેટ ફ્યુલ સેલ માટે જોઈએ. મોલ્ટેન કાર્બોનેટ ફ્યુલ સેલ એનું વર્ક કઈ રીતે કરશે તે જોઈએ. Then first one point, the molten alkaline carbonate cell like sodium bicarbonate is used as the electrolyte. They can produce the high power up to 100 megawatts. Thus they can be used as a high power generator. Okay, the molten alkyl
કાર્બોનેટ લાઇક સોડિયમ બાયકાર્બોનેટ ઇટ ઇઝ યુઝ એઝ ધ ઇલેક્ટ્રોલાઇટ તરીકે. હવે ફિગરમાં જુઓ મેન, this one, this is a hydrogen bypass to water, oxygen, carbon dioxide. ઓકે, હવે ઇલેક્ટ્રોન ફ્લો થાય છે અહીંયાથી અને અહીંયાથી ફ્યુલ સેલ આવે છે. જો હવે જે મેઇન પાર્ટ છે તે રહ્યો કાર્બન ટ્રાયોક્સાઇડ આયોન્સ. હવે કઈ રીતે સિમ્પલી વર્ક થાય છે જો અહીંયા તમને આપેલું છે એનોડ, આ બાજુ કેથોડ, એ રહ્યો પાર્ટ છે કેથોડનો ઇલેક્ટ્રોલાઇટ માટે. હવે વર્ક એનું આ રીતે થાય છે. જુઓ સિમ્પલી ફોર અ રિએક્શન્સ પાર્ટ અલગ અલગ આપેલા છે તે આપણે ડિસ્કશન પાર્ટમાં લઈ જોવાનું છે. which one reactions for a H2O plus this one H2O H2 CO2 twice electron, CO CO2 twice electron, H2 plus Ca આ બાજુ એર ઇનલેટ છે, લોડ અહીંયા આવે છે H2O પ્લસ CO2, આ બાજુ નાઇટ્રોજન ગેસીસ છે તો CO2 અને CO3 આ બંને પાસ થાય છે, આ બાજુ CO2 પાસ કરે છે. જુઓ ઓકે, તો CO3 ના ઇક્વેશન્સ આ પ્રમાણે છે. આ is a 1/2 O2 and gives CO2. okay, is a bypass to the this one molten alkyl carbonate like sodium bicarbonate is used to the electrolyte and they can produce the high power up to the 100 megawatts. Thus they can be used as a higher power generator. Okay, they can also be operated at a high temperature up to 650 degrees Celsius. Okay, and they are not to be expensive in term productions and hence can be used for a commercial uses. It has an efficiency almost 55% માટે છે. okay, only 55%. okay, mainly 4 point in this discussion part for a molten carbonate fuel cell. The first one is there, they can be produced high power up to the 100 megawatts. Thus they can be used high power generators. They can also be operated at a high temperature to the 650 degrees Celsius. okay, and last one is there for they are not so expensive in the production of hence to the be used for commercial use. It is then the efficiency is almost okay. Main part for a then figure all two parts, this one and this one, for a schematic diagram બંનેનો આપ્યો છે schematic diagram is the original diagram છે આયરો જે મેન તમને ઇક્વેશન્સ વાઇઝ સમજાવ્યું છે કાર્બન ટ્રાયોક્સાઇડ આયન CO2 CO3. ઓકે, હવે મેન આપણે એનો ઇક્વેશન્સ પાર્ટ જોઈએ અલગ પીપીડીમાં. ઓકે ઓકે, તો કન્ટિન્યુ કરીશું અગેન મોલ્ટેન કાર્બોનેટ ફ્યુલ સેલ્સ. વિચ વન ઇઝ ધ ફિગર? ધીસ વન જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા છે આયરો. okay, this diagram is a hydrogen, oxygen, carbon dioxide, water, carbon trioxide, anode, electrode, molten carbonate fuel cell and load electron flow. હવે આ બાજુ જુઓ મેઇન ઇક્વેશન્સ પાર્ટમાં આપ્યું છે. હવે એનું વર્કિંગના ઇક્વેશન્સ કઈ રીતે આવે છે તે જોવાના છે આપણે. જો ફર્સ્ટ જુઓ ઇક્વેશન્સ આયરા તો ફર્સ્ટ વનને ફોલો કરજો. anode reaction CO3 minus 2 plus H2 gives to H2O plus CO2 plus twice electron. Cathode reactions છે second one there. CO2 plus 1/2 O2 plus twice electron gives us CO3 minus 2. And the last one is there. Last one overall cell reactions H2 plus 1/2 O2 gives to H2O. okay, is one O2 H2. The main reaction which one? There is CO3 and CO2. CO2 plus 1/2 O2 gives the plus twice electron. જે અહીંયા છે આયરા twice electron. જે પ્રીવિયસ પીપીટીમાં આપણે જોયું છે ને એના બેઝિસ પર આવે છે. આ બાજુ ઇલેક્ટ્રિક કરંટ છે, હાઇડ્રોજન ઇન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ ઇન, એનોડ કેથોડ ઓલ ધી પ્રોસેસ ફિગર તમને આપી છે કમ્પ્લીટલી, એને તમારે ફોલો કરવાની છે. ઓકે, ધીસ ઇઝ અ મોલ્ટન કાર્બોનેટ ફ્યુલ સેલ. સમ ડિસ્કશન પાર્ટ જોઈએ આપણે.
The molten carbonate fuel cell used molten carbonate salt as the electrolyte. It has the potential to be fulfilled with coal derived fuel gases, methane or natural gas. This fuel can also work at up to 60% efficiency. In a molten carbonate fuel cell, negative ions travel through the electrolyte to the anode, where they combine with hydrogen to generate water electrons. A molten carbonate fuel cell MCFC is operated at an extremely high temperature 650 degrees Celsius. ઓકે જે આપણે ટેબલમાં જોઈ ગયા છે ઓલરેડી. ઓકે this is a simple discussion part આપણે આગળમાં જોયું જ છે. Okay, and the scientists are currently exploring corrosion resistance to material for a component as well as the fuel cell design that increase cell life without decreasing performance. એના equationsના basis main important આ છે. This one, anode cathode reaction. This one reaction, anode reaction, cathode reactions and overall cell reactions. The CO3 minus 2 plus H2 gives H2O plus CO2 plus twice electron. Cathode reaction, overall cell reactions જે આપણે જોયા છે તે. Okay, this is the main slide for a MCFC cells. Okay, thank you so much.